વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 ફોર માય મિસ્ટેક, બરાબર, બોલવામાં થોડી થઈ જાય ભૂલ. ધોરણ 9 ભણી રહ્યા છે. વિષય છે ગણિત. પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે. અને 2.4 નો દાખલા નંબર 1 વ્યવસ્થિત પૂરો કરેલો છે, જેમાં 5 દાખલાઓ હતા. બરાબર, તમને વ્યવસ્થિત બધી ખબર પડી હશે. અને આજે જોવાનો છે દાખલા નંબર 2. બીજાની રકમમાં શું આપ્યું છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. બરાબર, એટલે કે જો રકમ કે આવી આપી 103 ગુણ્યા 107. હવે આનો તમે ગુણાકાર કરો તો જવાબ આવી જાય. બરાબર, ગુણાકાર તો આવડે ને. 103 ગુણ્યા 107, 2 0 મૂકો. આનો ગુણાકાર આની સાથે 0 1. બરાબર, આ રીતે તમે ગુણાકાર કરો તો તમને જવાબ મળી જાય. બરાબર, પણ શું સ્પષ્ટતા કરી દીધી કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરી અને જવાબ મેળવો. બરાબર, એટલે કે આમાં ગુણાકાર આપણે કરવાનો થતો નથી. તો આમ થોડું વિચારો તો આમાં નિત્યસમ કયું લાગુ પડે. આને તમે x કહો, આને y કહો, તો આને x ગુણ્યા y કહેવાય. તો આવું કોઈ નિત્યસમ છે ખરું? આવું કોઈ નિત્યસમ નથી. તો નિત્યસમ લાગુ કરવા માટે તમારે નિત્યસમ મુજબ આને બનાવવું પડે. આ સંખ્યાને તમારે શું કરવી પડે? નિત્યસમ જેવી સંખ્યા બનાવવી પડે. તો સાહેબ બનાવવાની કેવી રીતે? તો સમજાવું ચલો. આ 103 છે. તો 103 ને 100 + 3 કહેવાય. કહેવાય કે ના કહેવાય? બરાબર, સેમ 107 ને શું કહેવાય? 100 + 7 કહેવાય. તો નિત્યસમ જેવું દેખાયું. હવે આને તમે x કહેશો, આને a કહેશો, આને ફરી x કહેશો, આને b કહેશો. એટલે આવું નિત્યસમ બને. x + a બીજા કૌંસમાં x + b. બોલો, બને કે ના બને આવું? બરાબર, તો આ જે રકમ હતી એનું આવું સ્વરૂપ કરતા ખબર પડી? બોલો, ખબર પડી કે ના પડી? બરાબર, પણ અહીંયા સંખ્યા સરખી આવવી જોઈએ. અહીંયા 100 આવ્યા તો અહીંયા 100 થવા જોઈએ. પછી એવું અહીંયા 99 થાય તો પછી એવું નિત્યસમ કોઈ નથી. બરાબર, અહીંયા x + a અને x + b. બરાબર, x એટલે કે અહીંયા જે x હોય એ જ x અહીંયા હોય, એમાં કઈ અલગ હોય નહીં. બરાબર, તો જોઈએ. બરાબર, તો કઈ રીતે થાય જોઈએ. અહીં આપેલ સંખ્યાને નિત્યસમ સ્વરૂપે ફેરવતા. બરાબર, તો કેવી રીતે ફેરવશો? તો 103 ગુણ્યા 107 જે સંખ્યા આપી હતી એને 100 + 3 કર્યા અને 100 + 7 કર્યા છે. તો એનું 100 + 3 એટલે શું થયું? 103 જ થયા. અને આ 107 જ થયા. આ વચ્ચે કૌંસ છે એટલે એનો મતલબ ગુણાકાર જ છે. તો સંખ્યા તો એની જ થઈ ને, કોઈ ફેર પડ્યો? પણ નિત્યસમ સ્વરૂપે બનાવવાનું છે. બરાબર, તો નિત્યસમ સ્વરૂપે કેવી રીતે બને? તો અહીં આ નિત્યસમ લાગુ પડે. અત્યારે મેં કીધું કે x + a અને x + b. x નો વર્ગ, x કૌંસમાં x a + b અને a + b નિત્યસમનો ઉપયોગ થશે. આની અંદર થશે કે નહીં થાય? ખબર પડી કે ના પડી? બરાબર, ના પડે તો મને પૂછી લેવું. ચલો, કોમેન્ટ કરવી એટલે પૂછી લેવું. એટલે અહીંયા થોડા તમે મારા સામે છો. બરાબર, એટલે પૂછી લેવું એટલે કોમેન્ટ કરવી એમ. ચલો, તો x એટલે શું થશે? a એટલે શું થશે? અને b એટલે શું થશે? તો આ x એટલે આ a થાય એટલે 100 થાય. a એટલે આ 3 થાય. x એટલે 100 જ કહેવાય. અને b એટલે થઈ જાય 7. બોલો, આ ખબર પડી ગઈ? x, a અને b ખબર પડી ગઈ. ડન. ચલો, તો લખીએ. બોલો, x એટલે 100, a એટલે 3, x એટલે 100, b એટલે 3, x નો વર્ગ એટલે 100 નો વર્ગ, x એટલે 100, a + b 3 + 7, a × b 3 × 7. બોલો, ક્લિયર? ખબર પડે છે? ડન. ઓકે, હવે 100 નો વર્ગ કરો. 100 નો વર્ગ કેટલો થાય? તો પહેલા તો 1 નો વર્ગ થાય, 1 મૂકી દેવાના. 2 0 છે, વર્ગ છે તો 4 0 મૂકી દેવાના. 1 2 3 4. ભાઈ 100 તો 100 એમ ના એમ. 3 અને 7 ટોટલ કેટલા થાય? 10. અને 3 × 7 = 21. બોલો, ક્લિયર? 1 ની પાછળ 4 0 વત્તા 100 × 10 એટલે 1000 અને વત્તા 21. આ બધાનો તમે સરવાળો કરો એટલે થઈ જાય 11,021 આન્સર તમને મળે. કેટલો મળે? 11,021. બરાબર, સોરી, 11,021 નહીં થાય. હા,
11,021 જ થશે. બરાબર, જોઈ લઈએ ભાઈ. સાદુરૂપ છે 11,001. બરાબર, 11,021 તમને જવાબ મળે. બરાબર, જો સાદુરૂપમાં ક્યાંય ખબર ના પડે તો મને પૂછી લેવું, કોમેન્ટ કરવી. બરાબર, એટલે કે નેક્સ્ટ ટાઈમ હું તમને શનિ રવિ મેં સમજાવીશ. જે તમારી આખા અઠવાડિયાની જે ડાઉટ ક્વેરી આવતી હોય ને શનિ રવિમાં તમને આન્સર મળે એનો. બરાબર, ચલો ક્લિયર, ખબર પડી, ડન. તો આ તમને ફાઇનલ આન્સર મળી ગયો. ખબર આમાંથી બનાવવાનું. હવે આનો તમે સીધો ગુણાકાર કરવા જાઓ, સીધો ગુણાકાર 1003 ગુણ્યા 1007, તો જવાબ તો આ જ આવે. પણ અહીંયા તમને કીધું સીધો ગુણાકાર કર્યા સિવાય કોનો ઉપયોગ કરો? નિત્યસમનો ઉપયોગ કરો અને ગુણાકાર મેળવો. બરાબર, સીધો ગુણાકાર કરવાનો થતો નથી. બરાબર, તો આ દાખલા નંબર બીજાનો પહેલો જોયો, હવે બીજાનો બીજો જોઈ લઈએ. ચલો, બીજાની શું રકમ આપી? 95 ગુણ્યા 96. તો આને પણ એ જ રીતે બનાવવાનું. 95, હવે આમાં માઇનસ થશે. જો 100 - 5 કહેવાય 95, એટલે જો 0 વાળી સંખ્યા પકડવાની, જેમ બને એમ 0 વાળી સંખ્યા પકડવાની. અને આને શું કહી શકશો? 100 - 4. બરાબર, હવે કે સાહેબ આવું તો કઈ નિત્યસમ નહીં, એટલે કે આ x - a અને બીજા કૌંસમાં x - b. તો ઓછા વાળું ના હોય તો તમારે બનાવી દેવાનું જાતે. બરાબર, એ નિત્યસમ તમને આપ્યા છે કે આવું આવું કંઈક આવે. બરાબર, એ મુજબ તમારે જાતે બનાવવા હોય તો તમે બનાવી શકો. આપણે નિત્યસમ તો ખાલી આટલું જ હતું કે x + a બીજા કૌંસમાં x - b, x + b, આવું નિત્યસમ હતું. બરાબર, તો આની જગ્યાએ માઇનસ આવે, આની જગ્યાએ માઇનસ આવે. એકમાં પ્લસ ને એકમાં માઇનસ જ હોય. પહેલામાં માઇનસ, બીજામાં પ્લસ હોય, બંનેમાં માઇનસ હોય. બરાબર, તો એ પછી તમારે જાતે સમજવાનું, પ્લસ માઇનસ જાતે સમજી અને કરી લેવાનું. બરાબર, તો હવે આનું સાદુરૂપ આપવા જાવ શું થાય? આનું તો x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ થાય. x નો b સાથે તો માઇનસ xb થાય, કેમ કે માઇનસ છે એટલા માટે. પછી a નો x સાથે તો માઇનસ xa થાય. અને a નો એનો b સાથે તો માઇનસ માઇનસ પ્લસ થાય. જો આ a માઇનસ અને b પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ab થાય. બરાબર, એટલે કે ટોટલી સાદુરૂપ આવું થાય. માઇનસ માઇનસ x કોમન લઈએ તો કૌંસમાં b + a એટલે કે a + b વધે અને પ્લસ ab. સાહેબ પ્લસ કેમ આવ્યા અહીંયા? તો કે જો આ માઇનસ x અને આ માઇનસ x કોમન લીધા તો માઇનસ નીકળી જાય તો પ્લસ થઈ જાય. માઇનસ નીકળી જાય શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર, જોઈએ હવે આપેલ સંખ્યાને નિત્યસમ સ્વરૂપે ફેરવતા. જો આવું લખવાનું ડિટેલમાં વ્યવસ્થિત. બરાબર, આ ખબર પડી જાય. 95 ગુણ્યા 96 તો 100, 100 - 5 અને 100 અને 100 - 4, 100 - 5 અને 100 - 4 નિત્યસમ મળી ગયું. બરાબર, અત્યારે લખાવી જ છે. બરાબર, ચલો તો હવે x એટલે કેટલા અને a એટલે કેટલા અને b એટલે કેટલા? તો કે x એટલે 100, a એટલે 5, x એટલે 100, b એટલે 4. બરાબર, ચલો ક્લિયર. હવે નિત્યસમ સ્વરૂપે લખો તો 100 - 5, 100 - 4. x નો વર્ગ તો 100 નો વર્ગ. આ x એટલે 100, a + b 5 + 4, ab 5 ગુણ્યા 4. બોલો ક્લિયર. ચલો શું કરશો? 100 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ થાય 1, 2 0 નો વર્ગ હોય તો 4 0 કરી દેવાના. 100 એમના એમ, 5 ને 4 9, 5 ચોક 20. હવે તો સરવાળો જ છે તો આ તો આવડે હવે. બરાબર, તો સરવાળામાં શું કરશો આમાં? બરાબર, આ બંનેનો આ એમનું એમ 9 × 1 = 9 એટલે કે 900. અહીંયા ભૂલ થઈ, અહીંયા માઇનસ આવે. શું આવે? માઇનસ. અહીંયા મૂકી દીધા છે પ્લસ અને આ 20. બરાબર, એટલે અહીંયા ભૂલ થઈ, આવે માઇનસ. બરાબર, તો હવે નીચે સરવાળામાં ભૂલે છે. જો તમારી નાનકડી મિસ્ટેક થઈ જશે તો નીચે બધી ભૂલ જ આવશે. જો કંઈ ખાલી પ્લસની જગ્યાએ માઇનસ કરી દેશો ને તો પછી આની પછીનું જે સ્ટેપ આવશે બધામાં ભૂલ આવશે. જો અહીંયા મારી ભૂલ થઈ એટલે આની પછીનું મારું જે સ્ટેપ લખેલું છે એમાં ભૂલ હશે. એ 100%ની વાત છે. જોઈ લેજો. આવી ગઈ ના? કર્યા તો માઇનસ છે. બરાબર, ખાલી અહીંયા ભૂલ થઈ છે. આ જે પ્લસ હતા ને એની જગ્યાએ કરવાના માઇનસ. બાકી આ જવાબ તો સાચો છે. એટલે માઇનસ એટલે કે 10,000 છે. બરાબર, તો 10,000 માંથી શું કરવાનું? 900 બાદ કરવાના. 10,000 માઇનસ કેટલા કરવાના? 900. બરાબર, પછી જે જવાબ આવે એટલે કરી જ નાખીએ આપણે. આ 0, આ 0. બરાબર, અહીંયા થઈ જાય 0 બાદના વ્યવસ્થિત બાદ બાકી આવડે તો શું કરી દેવાનો? 10 લઈ લેવાનો. 10 માંથી 9 જાય 1 અને આ 9 છે એમ. બરાબર, અને પછી આ +20 છે તો આની અંદર +20 એડ કરી દેવાના એટલે કે 91 20 થાય. બરાબર, 9,120. જવાબ અહીંયા ફાઇનલ છે પણ અહીંયા ખાલી તમારે માઇનસ મૂકવાના હતા. બરાબર, શું કરવાના હતા? માઇનસ મૂકવાના. તો આ થઈ ગયો તમારો જવાબ, ફાઇનલ આન્સર. બોલો ખબર પડી કે ના પડી? તો બીજાનો પહેલો બીજો જોયો, ત્રીજો પણ જોઈ લે. ચલો બરાબર, દાખલા નંબર 2 નો ત્રીજો. ચલો ત્રીજામાં શું આપ્યું? હવે ત્રીજામાં બે અલગ અલગ થઈ જશે.
અહીંયા શું થશે 100 પ્લસ 4, અહીંયા શું થશે 100 માઇનસ 4, બરાબર. તો આ આવું 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 નિત્યસમ બનશે. જો x વત્તા y x ઓછા y, એક કૌંસમાં x વત્તા y, બીજા કૌંસમાં x ઓછા y, બરાબર. તો આને ટોટલ શું કહેવાય x નો વર્ગ ઓછા y નો વર્ગ, આવું કહેવાય. યાદ છે ભૂલી ગયા, બરાબર. આ નિત્યસમ યાદ છે, બરાબર. ખબર ના પડે તો આનો ગુણાકાર આની સાથે x નો વર્ગ, એનો જ ગુણાકાર બીજા સાથે માઇનસ xy, આનો ગુણાકાર આની સાથે પ્લસ xy, અને એનો જ ગુણાકાર બીજા સાથે તો માઇનસ y નો વર્ગ. તો આ સરખા છે, પ્લસ માઇનસ તો ઉડી ગયા. તો x નો વર્ગ ઓછા y નો વર્ગ તો આવી ગયું x નો વર્ગ ઓછા y નો વર્ગ. તમે ગમે તે રીતે કરો સાદા રૂપમાં એ જ આવશે, બરાબર. તો જોઈએ શું કરશો. અહીં આપેલ સંખ્યાને નિત્યસમ સ્વરૂપે ફેરવતા ખબર પડી 1 પ્લસ અને 1 માઇનસ, બરાબર. 1 પ્લસ અને માઇનસ હોય તો બંનેનો ખાલી વર્ગ કરવાનો, વચ્ચે માઇનસ મૂકવાના, બરાબર. x પ્લસ y x માઇનસ y, x નો વર્ગ ઓછા y નો વર્ગ નિત્યસમનો ઉપયોગ થશે, બરાબર. ચાલો x એટલે 100, y એટલે 4, x એટલે 100 y એટલે 4, એટલે કે 100 નો વર્ગ, y એટલે 4 નો વર્ગ. ચલો 100 નો વર્ગ એટલે 1 ની પાછળ 4 0 થઈ જશે, બરાબર. માઇનસ 4 નો વર્ગ, 4 નો વર્ગ થાય 16, બરાબર. 10,000 માંથી 16 તમે માઇનસ કરો એ તમને આન્સર મળી જાય. કેટલા થશે 9984, 9984. તો તમને આ ફાઇનલ આન્સર મળી જાય. જો આમ જોવા જાવ તો દાખલા ઈઝી છે, પણ નિત્યસમ કયું લાગે એ તમને ખબર પડી જોઈએ, બરાબર. જરૂરી નથી તો બંને સેમ ટુ સેમ જ નિત્યસમ આવતા હોય, બરાબર. એકમાં પ્લસ એકમાં માઇનસ હોઈ શકે, અને જે નિત્યસમ તમને 8 એક લખાયા એની અંદર એ ના પણ હોય, પણ ક્રમ સરખો હોય, બરાબર. અંદરનો પ્લસ માઇનસ નહીં જોવાના, પછી એ તમારી રીતે તમારે મૂકવાના. જો તમને પ્લસ પ્લસ આ નિશાનીઓમાં ભૂલ ના પડતી હોય, બરાબર. કઈ નિશાનીઓ પ્લસ પ્લસ હોય તો પ્લસ થાય, માઇનસ માઇનસ હોય તો એ પ્લસ થાય, 1 પ્લસ 1 માઇનસ હોય તો માઇનસ થાય, અને માઇનસ 1 પ્લસ હોય તો માઇનસ થાય. આ ચારે ચાર સ્ટેપમાં પ્લસ માઇનસ સરવાળો ગુણાકાર માટેની ક્લિયર હોય, બરાબર, તો તમને વાંધો આવે નહીં, બરાબર. તો અહીંયા દાખલા નંબર 2 ના 3 કમ્પ્લીટ કર્યા, બરાબર. તો અહીંયા દાખલા નંબર 3 દાખલા નંબર 2 ના 3 કમ્પ્લીટ કર્યા, બરાબર. દાખલા નંબર 3 તો હજુ ભણવાનું બાકી. દાખલા નંબર 2 ના 3 દાખલા કમ્પ્લીટ કર્યા, બરાબર. તો રાખીએ દાખલો અહીંયા, લેક્ચર રાખીએ, બરાબર. તો સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.